મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ. આજે ગ્રાહકો વધુ ને વધુ જાગૃત થાય છે, પોતાને થયેલા અન્યાય સામે ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. નવરંગપુરાના પૂનમબેન પારિયા એક જાગૃત મહિલા છે અને એમને પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી બ્લાઉઝ સીવવા નવરંગપુરાના સોનીઝ ડિઝાઇનમાં આપેલો ટ્રેડિશનલ સાડી માટેનો બ્લાઉઝ કાપડ સાથેનો એમને સીવવા આપ્યો. ડિઝાઇન પસંદ કરી અને ₹4,395નો અવેજ એમને ચૂકવ્યો. વેપારીએ સમયસર લગ્નની તારીખ સુધી બ્લાઉઝ સીવીને ન આપ્યો ને આ તેમની સેવામાં ખામી થઈ. એની સામે જાગૃત મહિલાએ અવાજ ઉપાડ્યો. નામદાર અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કાયદેસર ફરિયાદ દાખલ કરી દાદ માંગી. વેપારીને કોર્ટનો સમન્સ બચી ગયો, પરંતુ જવાબ આપવાની દરકાર ના લીધી. આથી એક તરફી કેસ ચાલી ગયો અને ફરિયાદના કામે રેકર્ડ ઉપરના બધા જ દસ્તાવેજી પુરાવાઓની કોર્ટે સમીક્ષા કરીને જાગૃત મહિલાની ફરિયાદ મંજૂર કરી અને 4,395 બ્લાઉઝની કિંમત પરત આપવાની, 7% વ્યાજ અને વધુમાં ₹7,000નો દંડ ફટકાર્યો. આમ જાગૃત મહિલાઓને ન્યાય મળ્યો અને આ પૂનમબેન પારિયાને અભિનંદન. એમને આ જાતે કેસ લડ્યો અને લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ આ ચુકાદો છે. આથી મહિલા જાગૃતિ અભિયાન વધુ મજબૂત થઈ. મહિલા સશક્તિકરણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના માધ્યમથી પણ થઈ શકે છે એવો એક સુંદર સંદેશ સમાજમાં ગયો છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ આ ચુકાદાને બિરદાવે છે, આવકાર આપે છે અને જાગૃત મહિલાઓનું સન્માન કરશે.